આગળ જેતપુરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જેતપુરમાં આગની ઘટના સામે આવી છે। જેતપુરથી હાલ આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જેતપુરના ખોડિયાર મોટર્સ ગેરેજમાં આગ લાગ્યાનો બનાવ। ગેરેજમાં આગ લાગવાનું કારણ અકબંધ છે। ગેરેજમાં આગ લાગી છે। 3 જેટલી કાર ગેરેજનો સામાન બળીને ખાખ થયો છે। જેતપુરમાં આગની ઘટના। જેતપુર નગરપાલિકાના 3 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે। પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। જેતપુરમાં આગની ઘટનાનો બનાવ બન્યો છે। ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ભેગા થયા છે। તો જેતપુરમાં આગની ઘટના બની છે। ગેરેજમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। જેતપુરના ગેરેજમાં આગ લાગવાનો બનાવ, જેમાં 3 જેટલી કાર અને ગેરેજનો સામાન બળીને ખાખ થયો છે। તો જેતપુર નગરપાલિકાના 3 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે। જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ સતત ચાલુ છે। જેતપુરથી હાલ સમાચાર। જેતપુરના ખોડિયાર મોટર્સ ગેરેજમાં આગ લાગી છે, જેને લઈને ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। ગેરેજમાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। 3 જેટલી કાર અને ગેરેજનો સામાન બળીને ખાખ થયો છે। ત્યારે આગની ઘટના બનતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે પહોંચ્યા છે। જેતપુર નગરપાલિકાના 3 ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જેતપુરના ખોડિયાર મોટર્સ ગેરેજમાં આગ લાગી છે। ત્યારે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। ગેરેજમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે અને ફાયર ફાઇટરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। ત્યારે 3 જેટલી કાર અને ગેરેજનો સામાન બળીને ખાખ થયો છે। જેતપુર નગરપાલિકાના 3 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે। પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। જેતપુરના ખોડિયાર મોટર્સ ગેરેજમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેને લઈને ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે પહોંચ્યું છે। ત્યારે ગેરેજમાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા સંજય જોટાંગિયા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી સંજય, જેતપુરના ખોડિયાર મોટર્સમાં આગ લાગવાની ઘટના બની છે, શું છે વધુ વિગત? જી અંકિતા, બિલકુલ જણાવી દઉં તો જેતપુરના જુનાગઢ રોડ ઉપર ખોડિયાર મોટર્સ ગેરેજ આવેલું છે। ત્યાં અચાનક જ ભયાનક આગ ફાટી નીકળી છે અને હાલ ગેરેજમાં 2 થી 3 કાર અને ગેરેજનો સામાન બળીને ખાખ થઈ ગયો હોય એવું અનુમાન સામે આવી રહ્યું છે। આગને કાબુમાં લેવા માટે જેતપુર નગરપાલિકાના 3 ફાયર ફાઇટર હાલ ઘટના સ્થળે છે અને સંપૂર્ણ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયત્નો ચાલુ છે અને હાલ લોકોના ટોળે ટોળા ત્યાં ઘટના સ્થળ ઉપર છે। જી અંકિતા। જી સંજય, સમગ્ર માહિતી બદલ આભાર। તો જેતપુરથી આ સમાચાર। જેતપુરના ખોડિયાર મોટર્સ ગેરેજમાં આગ લાગવાની ઘટના બની છે, જેને લઈને ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ સતત ચાલુ છે। ગેરેજમાં આગ લાગવાનું કારણ અકબંધ છે। તો 3 જેટલી કાર અને ગેરેજનો સામાન પણ બળીને ખાખ થયો છે। જેતપુર નગરપાલિકાના 3 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે અને પાણીનો મારો સતત ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। જેતપુરથી સમાચાર સામે આવ્યા છે। જેતપુરના ખોડિયાર મોટર્સ ગેરેજમાં આગ લાગવાની ઘટના બની છે। ગેરેજમાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। ત્યારે ફાયર ફાઇટરની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। 3 જેટલી કાર અને ગેરેજનો સામાન બળીને ખાખ થયો છે। જેતપુર નગરપાલિકાના 3 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે।